સાહેબ દીકરી છે ને એ વાલા પ્રેમની મૂર્તિ છે. દીકરી છે એ સમર્પણની મૂર્તિ છે અને દીકરી છે ને એ ત્યાગની મૂર્તિ છે. એ દીકરી આપણા ઘરે કેટલા દિવસ રહે? કદાચ 20 વર્ષ કે 25 વર્ષ. પછી એને સાસરે જવું પડે છે. એને ઘર બદલી અને સાહેબ બીજા ઘરે જવું પડે છે. એક દીકરી એ પોતાના સાહેબ સાસરે જાય છે. લગ્ન થયા પોતાના સાસરે જાય છે અને સાસરે ગઈ અને થોડોક સમય થયો ને ત્યારે એને એક એવા સમાચાર મળ્યા. એને સમાચાર મળ્યા કે તારા પિતાજીની તબિયત છે ને સારી નથી, બહુ ખરાબ છે. એટલે એ દીકરીને સમાચાર મળ્યા અને તરત જ એ દીકરી છે ને પિતાજીને મળવા આવે છે. દાગીના પહેરેલા હતા. દાગીના પહેરેલા હતા. એ દાગીના પહેરી અને તૈયાર થઈ અને પિતાજીને મળવા આવે છે. એ ગામના પાદરે પહોંચીને ત્યારે સમાચાર મળ્યા, એવા સમાચાર મળ્યા કે તમારા પિતાની તબિયત બગડી તો નથી, પણ તમારા પિતા છે ને મૃત્યુ જ પામ્યા છે. એટલે એ તરત જ દીકરી છે ને, કારણ કે દીકરીને ખબર નથી કે મારા પિતા મૃત્યુ પામ્યા છે, પણ ગામના પાદરે આવી અને એને ખબર પડી ને કે મારા પિતા મૃત્યુ પામ્યા છે. એટલે એને જે દાગીના પહેર્યા હતા ને એ દાગીના બધા એક પોટલીમાં મૂકી અને પોટલી એને પોતાની પર્સની અંદર મૂકી અને સાહેબ દીકરી છે ને એ પોતાના ઘરે જાય છે અને પાદરેથી ઘરે ગઈ અને પિતાનું મૃત્યુ થયું છે ત્યાં જઈ અને સાહેબ દીકરી છે ને ચોધાર આંસુ રડે છે. કારણ કે પિતાના મુખના ચિહ્નને જો ઓળખી શકે ને તો વાલા એ દીકરી જ હોય. ચોધાર આંસુડે રડે છે, ખૂબ આક્રંદ કરે છે. પણ એના 3-4 ભાઈઓ હતા. ભાઈઓ એને સાંત્વના આપી. પછી તો એ જે બાપા ગુજરી ગયા હતા એની સ્મશાન યાત્રા નીકળે છે. સ્મશાન યાત્રા નીકળીને ત્યારે સ્મશાન યાત્રા જ્યારે સ્મશાનની બાજુમાં પહોંચીને ત્યારે એક ભાઈ આવે છે. ત્યારે સામે એક ભાઈ આવે છે અને એ ભાઈ કહે છે, શું કીધું ખબર છે? કે તમે હમણાં જ આપો એવું નથી કહેતો, તમે હમણાં જ આપો એવું નથી કહેતો, પણ આ તમારા જે પિતા છે ને એ દીકરાઓને કહે છે કે તમારા પિતા છે ને એના ઉપર છે ને હું 8 લાખ રૂપિયા માંગુ છું. તમારા પિતા ઉપર હું 8 લાખ રૂપિયા માંગુ છું. તમે ખાલી એવું સ્વીકારી લો કે 8 લાખ રૂપિયાનું લેણું છે ને અમે તમને આપી દેશું. અને હમણાં આપો એવું નથી કેતો ને, કદાચ તમારાથી થાય ને તો ટુકડે ટુકડે આપજો તોય ચાલશે, પણ એવું સ્વીકારી લ્યો. પણ 4 દીકરા હતા. કોઈ મોટો કે ઈ આપણાથી ન થાય, કારણ કે બાપાનો ખર્ચો મેં કર્યો છે. વચટ કે છેલ્લે દવા મેં લઈ દીધી છે. ને ત્રીજો કે હું તો મારા તો હજી લગ્ન નથી થયા એટલે મારો તો ભાગ જ ન થાય. અને સાહેબ ઘણી રગજગ ચાલ્યો. એ ભાઈ કહે છે કે ખાલી 8 લાખ રૂપિયા તમે સ્વીકારી લો કે અમે બાપાના સંતાનો છીએ, બરોબર? એ અમારા બાપા છે અને એ બાપાનું લેણું છે ને અમે પોતે દીકરા અમે આપી દેશું. પણ સાહેબ ઘણી વાર રગજગ ચાલી અને એ લેણું છે ને એ ભરવાની ના કહે છે. અને ત્યારે એ ભાઈ સામે આવ્યો તો ને ભાઈએ કીધું કે તમે 8 લાખ રૂપિયા આપવાનું જો તમે સ્વીકારશો ને તો જ હું આ બાપાને છે ને અગ્નિ સંસ્કાર કરવા દઈશ, નહીં તો નહીં દઉં. એટલે એવું કીધું ને એટલે 4 ભાઈઓ ગુસ્સે થયા. એ કે ચાલ અહીંયાથી નીકળ, નકર એ કે 4 જણા ભેગા થઈને તને મારશું અમે. પણ સાહેબ એ ભાઈ છે ને અગ્નિ સંસ્કાર કરવા નથી દેતો. પછી એ વાત છે ને સાહેબ દીકરી જે સાસરેથી દીકરી આવી છે ને એ દીકરીને એ વાત, એ દીકરી ઘરે હતી, એ દીકરીને વાત છે ને ઘરે પહોંચી અને સાહેબ દીકરી છે ને ત્યાં કને સ્મશાને જાય છે અને એ ભાઈને કહે છે કે બોલો ભાઈ શું છે? ત્યારે એ ભાઈએ કીધું કે દીકરી એ કે તારા પિતાજી પાસે હું 8 લાખ રૂપિયા માંગુ છું, પણ આ તારા ભાઈઓ છે ને એ 8 લાખ રૂપિયા દેવા મને તૈયાર નથી. કે તમે 8 લાખ રૂપિયા દેવાની તમે મને કહો કે હા 8 લાખ રૂપિયા દઈ દેશું તોય કે હું અગ્નિ સંસ્કાર કરવા આપીશ. પણ સાહેબ ત્યારે એ દીકરી, મેં તમને કીધું ને દીકરી એ ત્યાગની મૂર્તિ છે. એ દીકરીએ શું કર્યું ખબર છે? કે જ્યારે ઈ પોટલું ભરીને ગયું ને, જ્યારે અહીંયા ગામના પાદરે આવી અને જે દાગીના પહેર્યા હતા ને એ પોટલામાં મૂક્યા હતા ને સાહેબ, ઈ દાગીના ઈ છે ને એ ભાઈને આપી દીધા. અને એ ભાઈને કીધું કે આ પોટલું લ્યો, આ પોટલાની અંદર કદાચ 5 લાખ રૂપિયાના દાગીના હશે જ, કદાચ વધુ જ હશે, ઓછા નહીં હોય, પણ 5 લાખ રૂપિયા આર્યા અને બાકીના જે 3 લાખ રૂપિયા બચ્યા ને સાહેબ હું કાળી મજૂરી કરીને હું તમને આપી દઈશ. અને એ ભાઈએ પૂછ્યું કે તું કોણ છો? એ કે હું આ બાપાની દીકરી છું. એ કે આ બાપાની
બાપાની દીકરી કે હા આ બાપાની સૌથી નાની દીકરી કે 4 ભાઈ મોટા છે અને 5મી સૌથી નાની દીકરી હું છું. હવે વાત હવે શરૂ થાય છે ત્યારે ભાઈએ શું કીધું ખબર છે કે દીકરી હું લેવા માટે નહીં પણ દેવા માટે આવતો હતો. હા, તારા પિતા ઉપર છે ને 8 લાખ રૂપિયા હું નથી માંગતો, પણ તારા પિતા પાસેથી 8 લાખ રૂપિયા અમે લીધા હતા એ હું દેવા આવતો તો. હું છે ને સાચો વારસદાર ગોતતો હતો. હા, અને પછી તો બધા ભાઈઓ કે અમે આ છીએ ને અમે તે છીએ ને, પણ સાહેબ ઈ દીકરી છે. હા, દીકરીનું આપણે લેશું, પણ હમણાં તો શિવ અને સતીની